Dear literature lovers, Ghazals page is now on YouTube. Subscribe to our channel for more updates. Do click on the bell icon to get all the notifications. youtube.com/c/Ghazals page. Thank you. નમસ્તે. કુણાલ દામોદરાના 7 વર્ષથી ગઝલ પેજ નામના ચાલતા યજ્ઞમાં આજે હું જવાહર બક્ષી ભાગ લેવા આવ્યો છું. હું પોતે તો કોઈ સોશિયલ મીડિયાના ફેસબુક ટ્વિટરનો ઉપયોગ કરતો નથી, પણ એમણે આ ગઝલ પેજને અનેક સોશિયલ મીડિયમ્સમાં અનેક જાતની કવિતાઓ લોકોના આનંદ માટે વિશ્વભરના ગુજરાતીઓને સાદર કરે છે. તો એમાં હું પણ આજે સહભાગી છું. આજના સંજોગોમાં એ વરદાન છે કે ઘેરે બેઠા આપણા ગુજરાતીના શ્રેષ્ઠ સર્જકોને આપણે માણી શકીએ છીએ અને એનો આનંદ ઘરે બેઠા લઈ શકીએ છીએ. કવિતાના આનંદને બ્રહ્માનંદ સહોદર કહ્યું છે. પરમાત્માને મળીએ એટલો આનંદ થાય એવું કહ્યું છે. ઉપનિષદ કહે છે કે આનંદ હી એવ ખલવીવાની ભૂતાની જયંતી. આપણું મૂળ આનંદમાંથી આવ્યું છે, આપણે આનંદમાંથી આવ્યા છીએ. આનંદ આપણો માર્ગ છે અને આનંદ આપણી મંઝિલ છે અને મૃત્યુ પછી આપણે આનંદમાં જ લીન થવાના છીએ. તો અહીંયા મારી બહુ વિશેષ જાતની ગઝલોનો આનંદ આપને મળે એવી ઈચ્છા છે. મારા પોતાના એક શેરથી હું પૂરું કરું છું કે મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ. મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ. ઘેરો થયો ગુલાલ તો ભગવો થઈ ગયો. તો આ ગુલાલનું ભગવા થવું અને એ આખી પ્રક્રિયા છે એ આ મારી ગઝલોમાં ક્યાંક તમને દેખાશે. જય હો. નમસ્તે મિત્રો. 50 વર્ષથી વધારે ગઝલ સર્જનની યાત્રા કર્યા પછી થોડી ગઝલો સંભળાવવાનો એક વિશેષ આનંદ છે. ગઝલ મારે માટે મર્યાદામાં રહીને અનંતને પામવાની પ્રક્રિયા છે. અવ્યક્તને વ્યક્ત અને ભિન્ન ભિન્ન રીતે વ્યક્ત કરી અને એને સૌંદર્યમયતાથી છુપાવીને કહેવાની જે કળા છે એ ગઝલમાં એનો ખાસ આનંદ છે. અમુક લોકોને ગઝલની સૂગ છે, પણ આપણે એવા શાપિત આત્માઓને હમણાં છોડી દઈએ અને આપણે ગઝલનો આનંદ લઈએ. મેં જ્યારે ગઝલમાં પ્રવેશ કર્યો ત્યારે એ ઉર્દુ ભાષા, એ બધા ઉછીના પ્રતીકો અને એક જાતની સંકોચની અંદર રહેલી અથવા તો નાના વર્તુળમાં ફરતી અભિવ્યક્તિઓ અને એ બધાને કારણે મેં નક્કી કર્યું કે આપણે આ શુદ્ધ ગુજરાતી ગઝલ લખવી, શુદ્ધ કવિતાવાળી ગઝલ લખવી અને જે રદીફ કાફિયા પ્રાસ એ બધાનો જે આખો એક જમઘટ છે એની મર્યાદા, એની ભીંતો તોડવા અનેક પ્રયત્નો કરવા. એમાં એક યુક્તિ મેં આપણા જે તળપદા પ્રકારો છે એની સાથે ગઝલનું ફ્યુઝન કર્યું છે. એમાં ગઝલનો તગઝુલ જાળવીને દોહા ગઝલ, ભજન ગઝલ, છપ્પા ગઝલ, કુંડળી ગઝલ, આખ્યાન ગઝલ, ગરબા ગઝલ, રેલોલ વગેરે રદીફ, રંગતાળી, ગરબા ગઝલ, એટલે અનેક જાતની, એક પાત્રની ગઝલ, રૂપજીવીનીની ગઝલ, પ્રસંગની ગઝલ, પરિસ્થિતિની ગઝલ, એવી અનેક રીતે કરેલી. એ ઉપરાંત સ્વરૂપ લીલા, પહેલો મિસરો એમને એમ રહે, જેમ
ધ્રુપદ ગાયકીમાં, શાસ્ત્રીય સંગીતમાં અથવા તો ખ્યાલ ગાયકીમાં અને નીચે એનો વિકાસ થતો જાય, અથવા તો નીચેની લાઈન જે સાની મિશ્રા છે બીજી પંક્તિ એને સ્થિર રાખીને ઉપર બદલતું રહેવું, એકબીજામાં ફ્યુઝ કરવું, કુંડળીની અંદર એને છેક સુધી અડધા અડધા મિશ્રાથી એને સાંકળવી, આવી સાંકળી ગઝલો અને એવા અનેક પ્રયોગો કર્યા. એ ઉપરાંત ગઝલમાં જે એક મૂડ નહીં હોવાની જે શીર્ણ વિશીર્ણતાનો આક્ષેપ હતો, એની સામે મેં વિષાદ યોગની એક મૂડની 4 ગઝલો, એવી જ રીતે મારી પ્રિયતમા જે અત્યારે મારી પત્ની છે છેલ્લા 45 વર્ષથી, તે દક્ષાની સાથે અમે જ્યારે આગળ ભણવા ઇંગ્લેન્ડ ગઈ 1970ના ઓક્ટોબરમાં, ત્યારે જવા પહેલાં, જતી વખતે, ગયા પછી તરત, એ પછી થોડા પછી, એ પછી થોડા પછી, એવી રીતે એક આખી એક વ્યવસ્થિત વિરહ યોગની એક પછી એક એવી ગઝલ માળા મેં સર્જી. અને એ ઉપરાંત એક રદીફની ગઝલો, એક કાફિયાની ગઝલો, એટલે એક સરખા કાફિયાની ગઝલો, એવા અનેક પ્રયોગો કર્યા. અને આખ્યાન ગઝલમાં વાર્તા એટલી બધી, એનો પાતળો તંતુ છે, ક્ષણભંગુરતામાં અનંતતાની યાત્રાના થીમ સાથે, તો એ લગતા મને લગભગ 500 કલાકથી વધારે થયા. અને અહીંયા એના કેટલા બધા રંગકર્મીઓ સાક્ષી છે કે એક એક પંક્તિના 5-5 તમને પર્યાયો સૂજે ને એવી 40 પંક્તિ એટલે 200 પંક્તિમાંથી તમારે 20 પંક્તિ ઠરીને એની શુદ્ધ ગઝલ કરવાની. અને એ ગઝલનું સ્વરૂપ પણ જળવાય અને આખ્યાનનું સ્વરૂપ પણ જળવાય, એ જાતની છે. તો હું પ્રથમ મેં જે ગઝલની ગઝલ લખી છે એ સંભળાવું છું. અને એમાં હું વિવેચન નથી કરતો, પણ આપને એ વખતનો જે ખ્યાલ આવે, રેમઠ અને સુરેશ જોશી અને એ બધા નવા ઉન્મેષમાં ગઝલ પણ ક્યાંક આડે રસ્તે ચડી ગઈ હતી. અને આપણને એમ થાય કે અરે રે આપણે ક્યાં લખ્યું, તો ક્યારેક શબ્દોને પણ એમ થાય કે અરે રે આ કોના હાથે હું ચડી ગઈ, ગઝલને એમ થાય. તો એ ગઝલ પહેલાં સંભળાવું છું કે શરમથી શબ્દ પડ્યા છે સમયનું ઘાસ થઈ, શરમથી શબ્દ પડ્યા છે સમયનું ઘાસ થઈ, કવિની લાલ પીળી વાત પણ ખલાસ થઈ. ને શેર સાંભળજો કે જન્મ જન્મથી સંબંધાયો છું હું શ્વાસ થઈ. આ મેં મતલા ગઝલો લખેલી એનો એક પ્રયોગ છે, 4 ગઝલો માત્ર મતલાવાળી. તો જન્મ જન્મથી સંબંધાયો છું હું શ્વાસ થઈ, ન સંકળાવ મને આમ ફક્ત પ્રાસ થઈ. જન્મ જન્મથી સંબંધાયો છું હું શ્વાસ થઈ, ન સંકળાવ મને આમ ફક્ત પ્રાસ થઈ. ને શેર સાંભળજો કે પવનને નડતી રહી વેદના ઉજાસ થઈ. આ એ વખતે અછૂતો ખ્યાલ જેને કહેવાય, ક્યારેય અભૂતપૂર્વ કે એક સર્જકતાનો પવન જાય છે ને એ પવનને રોકે છે કોણ, તો કે ઉજાસ. એ આપણી વેદનાનો કે જે તમે ગણો તો, વધારે ખોલતો નથી, પણ પવનને નડતી રહી વેદના ઉજાસ થઈ, જો અંધકાર થયો તો બધે સુવાસ થઈ. જો અંધકાર થયો તો બધે સુવાસ થઈ. ને શેર સાંભળજો કે ફર્યા કરું છું હજી તારી આસપાસ થઈ, ફર્યા કરું છું હજી તારી આસપાસ થઈ, વિચાર મગ્ન થઈ, ખુશ થઈ, ઉદાસ થઈ. વિચાર મગ્ન થઈ, આ ગઝલના બધા મૂડ્સ છે. વિચાર મગ્ન થઈ, ખુશ થઈ, ઉદાસ થઈ. અને મેં જે કહ્યું હતું એનાથી
અંતિમ શેર છે કે બધાના પગ તળે કચડાઈ ગઈ કોઈ બાબત, બધાના પગ તળે કચડાઈ ગઈ કોઈ બાબત, અને શહેરને ખૂણે ખૂણે તપાસ થઈ, અને શહેરને ખૂણે ખૂણે તપાસ થઈ. શરમથી શબ્દ પડ્યા છે, સમયનું ઘાસ થઈ. એક શેરની બે પંક્તિમાં કેટલું બધું કહી જવાતું હોય છે એનો એક આ ઉદાહરણ તરીકે આ ગઝલ સંભળાવું છું. આના મતલા એટલે કે એના પ્રથમ શેરની ઉપર શ્રી અશ્વિની દેસાઈએ એક આખી નવલકથા લખેલી જેનું નામ ઝરૂખો રાખેલું ને એને પુરસ્કાર પણ મળેલો. તો આ ગઝલ છે કે બધા વિકલ્પ પુરાઈ ગયા છે કિલ્લામાં, બધા વિકલ્પ પુરાઈ ગયા છે કિલ્લામાં, ફર્યા કરે છે સંબંધ એકલો ઝરૂખામાં, ફર્યા કરે છે સંબંધ એકલો ઝરૂખામાં. બધા વિકલ્પ પુરાઈ ગયા છે કિલ્લામાં, ફર્યા. જો કેટલી બધી વાત અને એ જે પરિસ્થિતિ, જે લાગણી, અને નવલકથા વાંચો તો તમને ખ્યાલ આવે કે આ એક શેરમાં કેટલું બધું કહી જવાય છે. બધા વિકલ્પ પુરાઈ ગયા છે કિલ્લામાં, ફર્યા કરે છે સંબંધ એકલો ઝરૂખામાં. અને શેર સાંભળજો કે હજી સુધી તો તમારી અસર અધૂરી છે, હજી સુધી તો તમારી અસર અધૂરી છે, હજી જોવું ગમે છે મને અરીસામાં, હજી જોવું ગમે છે મને અરીસામાં, હજી સુધી તો તમારી અસર અધૂરી છે, હજી જોવું ગમે છે મને અરીસામાં. ને સાહેબ શેર સાંભળજો, આ જે એક પરિસ્થિતિને એક આખું 360 ડિગ્રી ફેરવીને જે વાત આવે છે, આ એક ગઝલની જે મજા છે કે તમારા આવવાની શક્યતાઓ ફેલાવી, તમારા આવવાની શક્યતાઓ ફેલાવી, વિરહને ફેરવી નાખું છું હું પ્રતીક્ષામાં, વિરહને ફેરવી નાખું છું હું પ્રતીક્ષામાં. તમારા આવવાની શક્યતાઓ ફેલાવી, વિરહને ફેરવી નાખું છું હું પ્રતીક્ષામાં. ને શેર છે કે આ લાગણી હવે ઘર માથે લઈને ભટકે છે, આ લાગણી હવે ઘર માથે લઈને ભટકે છે, હવાની જેમ જે કાલે પડી હતી ખૂણામાં, હવાની જેમ જે કાલે પડી હતી ખૂણામાં. ને છેલ્લા શેરની કમાલ જોજો કે ફના મેં સાંભળ્યો નહીં કેમ કોઈ છમકારો, ફના મેં સાંભળ્યો નહીં કેમ કોઈ છમકારો, બધા કહે છે કે સૂરજ ડૂબ્યો છે દરિયામાં, ફના મેં સાંભળ્યો નહીં કેમ કોઈ છમકારો, બધા કહે છે કે સૂરજ ડૂબ્યો છે દરિયામાં, વિરહને ફેરવી નાખું છું હું પ્રતીક્ષામાં, હજી જોવું ગમે છે મને અરીસામાં. બધા વિકલ્પ પુરાઈ ગયા છે કિલ્લામાં, ફર્યા કરે છે સંબંધ એકલો ઝરૂખામાં. આજે મારું તગઝુલનું કામ છે, ભલે મને એવોર્ડ્સ લગભગ બધા મળી ચૂક્યા છે, પણ ગઝલમાં એવો હજી વિવેચક પાક્યો નથી કે આ બધી વસ્તુઓને ઉજાગર કરે. માત્ર જેને ભાગ્યમાં આ કાવ્યનો આનંદ મળ્યો છે એ લોકો જ આ માણે છે. થેન્ક યુ. આ એક ગઝલ છે, સુરેશ દલાલે એક ગઝલ વિશેષાંક કાઢેલો જેમાં
સુંદરમથી માંડીને લગભગ તમામ જાણીતા અજાણીતા 100થી વધારે ગઝલકારોએ ગઝલ લખેલી. અને હું એ વખતે થોડા વખત માટે કામથી સ્વિટ્ઝરલેન્ડથી ભારત આવેલો. મને પણ કહેવામાં આવ્યું કે તમે આપો, તો મેં આ ગઝલ આપી. આ જ્યારે લખાઈ ત્યારે રાતના મને અચાનક સ્ફુરેલી ને મેં લગભગ અડધી ઊંઘ જેવી અવસ્થામાં લખી લીધેલી. 1-2 દિવસથી તો મને ભાન નહીં પડ્યું, કેમ કે છંદમાં કંઈ આ લાગતું હતું ને એવું બધું. પછી ધીમે ધીમે મને સમજાયું કે આ અસ્તિત્વના શોધની ગઝલ છે. આનું શીર્ષક છે હોવાપણાના શહેરમાં. તો હું છું કે નહીં એ સિદ્ધ કેમ કરું? તો ન્યાયશાસ્ત્ર છે, એમાં 4 પ્રમાણ છે, પ્રૂફ જેને આપણે કહીએ. એક તો પ્રત્યક્ષ પ્રમાણ, આઈ વિટનેસ. બીજું છે ઇન્ફરન્સ, અનુમાન. ત્રીજું છે શબ્દ, ટેસ્ટિમની. અને ન્યાય છે તે ઉપમાને પણ ગણે છે. અને આ ગઝલને પ્રથમ ઇનામ મળ્યું હતું અને મને પૂછવામાં પણ આવેલું. તો આ પ્રિયતમાના સંવાદની પરંપરામાં પહેલી પંક્તિ છે એને સંબોધીને છે અને બીજી સ્વગતોક્તિ હોવાથી એમાં એ છંદનો 1 ગણ ઓછો છે, ફાઇલાતુનનો. આની પહેલાં પણ મારી છપાયેલી અને મારા નિકટના મિત્રો પણ આ વિષમચંદની ગઝલોને સ્વીકારતા નહોતા. જુનાગઢ હું ગયો ત્યારે મેં શ્યામ સાધુને સંભળાવેલી. અમે લોકો સાથે જ લખતા ત્યાં મિલનમાં. મનોજ ખંડેરિયા, રાજેન્દ્ર શુક્લ, મેહુલ, વીરુ પુરોહિત, બધા અમે ત્યાં સાથે જ હતા. તો એણે કહ્યું કે આ પ્રયોગ બહુ વિશેષ છે ને એને બહુ આવી ગયું. ને પછી એમણે ઉદાસી પથ્થરોમાં રડી છે ને ગઝલ લખી. તો આ ગઝલનો મતલા છે કે આમ તારું રૂપ અનરાધાર વરસે છે અને કારણ નથી. આ જેને ઉર્દુમાં જલવે નઝારા કહે છે. આ પહાડો, આ વન, આ સમુદ્ર, આ મેઘધનુષ્યો, આ નદીઓ, આ સમુદ્રો, આ અનેક જાતના સૌંદર્યો, તો એ કોને માટે છે? આમ તારું રૂપ અનરાધાર વરસે છે અને કારણ નથી. તો હું હઈશ એ માની લેવામાં કોઈ અડચણ નથી. હું હઈશ, હજી હું કહેતો નથી કે છું. એક ઉપમાનો ઉપયોગ કરી અને બીજી વાત કહું છું કે તારી આંખોમાં સમય જેવો સતત નહીં હોઉં, બનવા જોગ છે. તારી એ કે તું દેખાતો તો છે નહીં, તો કે એ તારી આંખોમાં સમય જેવો સતત નહીં હોઉં, બનવા જોગ છે. આજ્ઞાની રાત જેમ આ ક્ષણ હઈશ, આ ક્ષણ નથી. હજી છું તો એ બે ઝબકારાની વચ્ચે છે. પણ એક વાત હું કહું કે આ બનવા જોગ અને અડચણ છે એ મારા શબ્દો નથી, એ ખરેખર મને કોઈએ લખાવેલું છે. તારી આંખોમાં સમય જેવો સતત નહીં હોઉં, બનવા જોગ છે. આજ્ઞાની રાત જેમ આ ક્ષણ હઈશ, આ ક્ષણ નથી. ને સાહેબ શેર સાંભળજો કે આપણા હોવાપણાના શહેરમાં હું ગુમ, ક્યાં શોધું મને? તું મારી પાસે પ્રત્યક્ષ પ્રમાણ માગે છે. સાહેબ શેર જોજો કે આપણા હોવાપણાના શહેરમાં હું ગુમ, ક્યાં શોધું મને? અહીં તો સગળું પારદર્શક છે, કોઈ દર્પણ નથી. અહીં તો સગળું પારદર્શક છે, કોઈ દર્પણ નથી. આપણા હોવાપણાના શહેરમાં હું ગુમ, ક્યાં શોધું મને? અહીં તો સગળું પારદર્શક છે, કોઈ દર્પણ નથી. હું મને જોઉં કેવી રીતે? મેં સાહેબ છેલ્લો શેર સાંભળજો કે હવે શબ્દ પ્રમાણ તું કે એ સાચું.
જો સાહેબ આમાં કેટલી બધી રમત ભરેલી છે કે તું જ મારા હાથની લીપી ઉકેલીને કહે મારા વિશે, તું જ મારા હાથની લીપી ઉકેલીને કહે મારા વિશે, મારી પાસે હું નથી એનો પુરાવો પણ નથી, મારી પાસે હું નથી એનો પુરાવો. આ લિપિ છે, હાથ છે, કશુંક તો છે ને આ કર્મો કોણ કરે? તું જ મારા હાથની લિપિ ઉકેલીને કહે મારા વિશે, મારી પાસે હું નથી એનો પુરાવો પણ નથી. આમ તારું રૂપ અનરાધાર વરસે છે અને કારણ નથી. હું હોઈશ એ માની લેવામાં કોઈ અડચણ નથી. થેન્ક યુ. મિત્રો, જ્યારે મેં નર્મદ સુવર્ણ ચંદ્રક સ્વીકાર્યો સુરતમાં, ત્યારે સભાના પ્રમુખ શ્રી ભગવતી કુમાર શર્માએ મારે માટે એક શબ્દ વાપરેલો, સકળ ગઝલ પુરુષ. આ સકળ ગઝલ પુરુષ એટલે અનેક જાતના રંગો અને સ્વરૂપોના જે એની આનંદ લીલા છે એ કરનારો પુરુષ. તો મેં જે પ્રયોગો કર્યા છે, મેં જે અનેક ભાવોનું વિશ્વ જે ગઝલમાં રજૂ કર્યું છે, એના આપણે બે ચાર આનંદના આસ્વાદ લઈએ. આ જે ગઝલ વાંચું છું એ અષ્ટનાયિકામાંની એક ગઝલ છે. એનું શીર્ષક છે અભિસારિકા ગઝલ, એટલે પ્રિયતમાને મળવા ઉત્સુક થઈને નીકળેલી. અને અહીંયા આપણે જે પ્રેમમાં કે જીવનમાં જે કંઈ અવરોધો આવે છે એને કેવી યુક્તિ પ્રયુક્તિથી એ પસાર કરે છે એની આખી વાત છે. અને આ સ્વરૂપ રૂપે આ કુંડળી ગઝલ છે. કુંડળીમાં 3 દોહા એટલે 6 પંક્તિ હોય છે, દરેકના 2 ચરણ એટલે 12 ચરણ હોય છે. એમાં પહેલા દોહાની બીજી પંક્તિના બીજા ચરણ એટલે કે ચોથું ચરણ છે એ ફરી પાછું 5મા ચરણ તરીકે, એટલે કે બીજા દોહાની શરૂઆતમાં લાવવું પડે. ખાલી એટલી જ એની રિક્વાયરમેન્ટ છે. પણ મેં આખા ગઝલના સ્વરૂપમાં એ જાળવ્યું છે. અને મજા એ છે કે 13 માત્રા ને 11 માત્રા દોહા અને સોરઠાના જે એના એકબીજાની જે એની સ્થિત્યંતર થાય છે, જેને આપણે એનું ઇન્ટરવિવિંગ કહીએ. એકમાં દોહો હોય પછી સોરઠો આવે એટલે 24 માત્રા રહે છે. પણ મેં એને ગઝલના આ સ્વરૂપમાં ગા 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 ગાલ ગા 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 ગાલ એ રીતે ગઝલનો છંદ પણ ગોઠવ્યો છે. તો અનેક રીતે આ વસ્તુ છે. તો અભિસારિકા ગઝલ મતલબ છે કે સાજણ તારી વાટમાં બંધનનો વિસ્તાર, સાજણ તારી વાટમાં બંધનનો વિસ્તાર, આકાશ ઉગ્યું આંખમાં પણ પગમાં ઉગ્યા પહાડ, આકાશ ઉગ્યું આંખમાં પણ પગમાં ઉગ્યા પહાડ. તો પગમાં ઉગ્યા પહાડ નીકળું નદી થઈને, પગમાં ઉગ્યા પહાડ નીકળું નદી થઈને, અધવચ્ચે રોકે મને પડછાયાના ઝાડ. જુઓ સાહેબ, કેવી આજથી 50 વર્ષ પહેલાંની ગઝલ છે. અને જે કામ થયું છે ગઝલમાં, જે પ્રતિક પ્રયોજન, જે એની જે એકદમ રિફાઇન્ડ જે શુદ્ધ કવિતા છે, પગમાં ઉગ્યા પહાડ નીકળું નદી થઈને, અધવચ્ચે રોકે મને પડછાયાના ઝાડ. પડછાયાના ઝાડ સહેજ પણ વહેમાય નહીં, એમ તળેથી સરકતા વહે જાઉં એક ધાર. પાણી
ઉપર પડછાયો ત્યાંનો ત્યાં રહેશે, પણ એની નીચેથી પાણી વહેતું જાય છે. તો એવી રીતે પડછાયાના ઝાડને એમ લાગે કે મેં આને પકડી લીધો છે, પણ હું સિફતથી નીચેથી સરકીને આગળ વધું છું. તો પગમાં ઉગ્યા પહાડ નીકળું નદી થઈને, અધવચ્ચે રોકે મને પડછાયાના ઝાડ, ને પડછાયાના ઝાડ સહેજ પણ વહેમાય નહીં. એમ તળેથી સરકતા વહે જાઉં એક ધાર, વહે જાઉં એક ધાર ભિન્ન સંજોગો વચ્ચે, પળભરમાં કાંઠે વસે પરિસ્થિતિનું ગામ. પરિસ્થિતિનું ગામ પારદર્શક છે આખું, ક્યાંય જઈને ભાગવાના. પરિસ્થિતિનું ગામ પારદર્શક છે આખું, મને બચાવી નીકળું લઈ શબ્દની આડ. ને છેલ્લો શેર છે કે લઈ શબ્દની આડ તને શોધું દરિયામાં. નદી દરિયામાં મળી જાય તો એની કૃતાર્થતા થાય છે એવું નથી, આગળ પણ છે. લઈ શબ્દની આડ તને શોધું દરિયામાં, મોજાઓ કહેતા ફરે તું છે દરિયા પાર. મોજાઓ કહેતા ફરે તું છે દરિયા પાર, સાજણ તારી વાટમાં બંધનનો વિસ્તાર. આકાશ ઉગ્યું આંખમાં, પગમાં ઉગ્યા પહાડ. જય હો. આ ગઝલ છે એ મેં ગઝલમાં સૌથી મુશ્કેલ મતલા લખવું એમ કહેવાય છે, કેમ કે બંને પંક્તિમાં રદીફ કાફિયા જાળવવાના હોય છે. તો મેં 4 મતલા ગઝલો સમર્પણમાં છપાવેલી, 71-72, આ બી 50 વર્ષ જૂની ગઝલો છે, અને એમાંની એક ગઝલ સંભળાવું છું એટલે આ પ્રયોગોનો ખ્યાલ આવે. મતલા છે કે ક્યાંય નો નહીં તે છતાં સર્વત્ર છું. મારી જાણ પ્રમાણે આ કાફિયા ગુજરાતી ગઝલમાં પહેલી વાર આવ્યો હતો. ક્યાંય નો નહીં તે છતાં સર્વત્ર છું, કોઈ સરનામા વિનાનો પત્ર છું. કોઈ સરનામા વિનાનો પત્ર છું, ક્યાંય નો નહીં તે છતાં સર્વત્ર છું. જુઓ સાહેબ, વેદાંતની ગહનતમ વાતો કેટલી સહેલાઈથી તગઝુલમાં આવે છે. ક્યાંય નો નહીં તે છતાં સર્વત્ર છું, કોઈ સરનામા વિનાનો પત્ર છું. ને શેર સાંભળજો કે વિશ્વભર વિખરાયેલું નક્ષત્ર છું. વિશ્વભર વિખરાયેલું નક્ષત્ર છું, માત્ર તારી આંખમાં એકત્ર છું. માત્ર તારી આંખમાં એકત્ર છું. ને શેર સાંભળજો કે હું અનાદિ જંખના નિર્વસ્ત્ર છું. આ જે જોડાક્ષર છે એમાં ઘણી લાંબી વાતો થઈ શકે એમ છે, પણ હું આને કાફિયાનો ભંગ સમજતો નથી. એ ગુજરાતી માટે એ એટલું ક્ષમ્ય છે. હું અનાદિ જંખના નિર્વસ્ત્ર છું, સત્ય છું, પણ સાવ અંગત પત્ર છું. તમારે પોતે ખોલીને વાંચવું પડશે દોસ્ત. હું અનાદિ જંખના નિર્વસ્ત્ર છું, સત્ય છું, પણ સાવ અંગત પત્ર છું. ને સાહેબ શેર સાંભળજો કે જિંદગી જેવો નનામો પત્ર છું. અહીંયા આપણને કોણે મોકલ્યા, ક્યાં જવાનું કાંઈ ખબર નથી. જિંદગી જેવો નનામો પત્ર છું, કંઈક અફવાઓને માથે છત્ર છું. આ સંપ્રદાયો ધર્મોના જુદા જુદા વિવાદો આમ જ સર્જાય છે. જિંદગી જેવો નનામો પત્ર છું, કંઈક અફવાઓને માથે છત્ર છું. ને છેલ્લો શેર છે કે આંખમાં મૃગજળ ભરીને શોધ નહીં. આંખમાં મૃગજળ ભરીને શોધ નહીં, જ્યાં જઈશ ત્યાં લાગશે અન્યત્ર છું. આંખમાં મૃગજળ ભરીને શોધ નહીં, જ્યાં જઈશ ત્યાં લાગશે અન્યત્ર છું. ક્યાંય નો નહીં તે છતાં સર્વત્ર છું, કોઈ સરનામા વિનાનો પત્ર છું.
વિશ્વભર વિખરાયેલું નક્ષત્ર છું, માત્ર તારી આંખમાં એકત્ર છું. આ ગઝલ એક સરખા કાફિયાની ગઝલ છે. રણ જરણ હરણના કાફિયા, અને ચારે ગઝલોમાં એક જ કાફિયાની જે વ્યવસ્થા છે એ ચાલે છે. તો એમાંની એક ગઝલ સંભળાવું છું. આ ગઝલ શ્રી હરિન્દ્ર દવેએ બહુ સરસ ચમકાવીને એમનો આસ્વાદ કરાવેલો એમની કવિને કવિતા કોલમમાં. તો મતલા છે કે મારા જ વિસ્મરણથી તે મારા સ્મરણ સુધી. બરાબર સાંભળજો. મારા જ વિસ્મરણથી તે મારા સ્મરણ સુધી પડઘાઉં છું હું તારા કોઈ પણ વલણ સુધી. પડઘાઉં છું હું તારા. જો અગેન વેદાંતની વાત કેવી તગઝુલમાં સહેલાઈથી આવે છે. મારા જ વિસ્તરણથી તે મારા સ્મરણ સુધી પડઘાઉં છું હું તારા કોઈ પણ વલણ સુધી. ને શેર સાંભળજો કે એ ચંદ્ર છું, એ ચંદ્ર છું જે સાંજનો ઉગી ચૂકેલ છે. સાહેબ શેર સાંભળજો. એ ચંદ્ર છું જે સાંજનો ઉગી ચૂકેલ છે. તું રાહ જો તિમિરના પૂરા વિસ્તરણ સુધી. તું રાહ જો તિમિરના પૂરા વિસ્તરણ સુધી. ને શેર છે કે આકાશ થઈને ઉતરી જવાનો શ્વાસમાં. આકાશ થઈ ને ઉતરી જવાનો શ્વાસમાં. હમણાં તો અટકી જાઉં છું વાતાવરણ સુધી. હમણાં તો અટકી જાઉં છું વાતાવરણ સુધી. ને શેર સાંભળજો કે પથરાયો છું પ્રયત્નના જંગલમાં ડાળ ડાળ. પથરાયો છું પ્રયત્નના. અગેન આ જુઓ 70ની ગઝલની ભાષા અને એના પ્રતીકો. હું જ્યાં ક્યાંય છું બધે જ છું. પથરાયો છું પ્રયત્નના જંગલમાં ડાળ ડાળ. ને હું જ વિસ્તરું છું વિકલ્પોના રણ સુધી. ને હું જ વિસ્તરું છું વિકલ્પોના રણ સુધી. ને છેલ્લો શેર સાંભળજો સાહેબ કે હું અર્થહીનતા છું, તું ભૂલી શકે તો ભૂલ. સાહેબ આની અંદાજે બયાન ને આ આખી જે વાત છે. હું અર્થહીનતા છું, તું ભૂલી શકે તો ભૂલ. નહીં યાદ આવું હું તને તૃપ્તિની ક્ષણ સુધી. નહીં યાદ આવું હું તને તૃપ્તિની ક્ષણ સુધી. હું અર્થહીનતા છું, તું ભૂલી શકે તો ભૂલ. નહીં યાદ આવું હું તને તૃપ્તિની ક્ષણ સુધી. પણ પછી તારા જ વિસ્મરણથી, મારા જ વિસ્મરણથી તે મારા સ્મરણ સુધી પડઘાઉં છું હું તારા કોઈ પણ વલણ સુધી. આ જે ગઝલ છે એ મેં એક રદીફની 4 ગઝલોનો જે ગુચ્છ સમર્પણમાં છપાયેલો. આ બધી 71-72 એટલે 50 વર્ષ પહેલાંની ગઝલો છે. અને એ રદીફ હતો માં. તો એ રદીફની એક ગઝલ સંભળાવું છું કે તારો ભલે ને શ્વાસ ભળ્યો હો સુગંધમાં. તું મોટા માણસ ભાઈ. તારો ભલે ને શ્વાસ ભળ્યો હો સુગંધમાં. મારું એ કંઈક નામ છે પર્ણોના કંપમાં. મારું એ કંઈક નામ છે પર્ણોના કંપમાં. તારો ભલે ને શ્વાસ ભળ્યો હો સુગંધમાં. આ જુઓ સાહેબ અંદાજે બયાં. આજે વસ્તુ વિષય ગઝલનું જે બદલાયું, આજે શુદ્ધ કવિતા જે આવી. તારો ભલે ને શ્વાસ ભળ્યો હો સુગંધમાં. મારું એ કંઈક નામ છે પર્ણોના કંપમાં. ને શેર છે કે વીતતા સમયની સાથ વધી રહી છે તીવ્રતા. વીતતા સમયની સાથ વધી રહી છે તીવ્રતા. મારણ ઘૂંટાતું જાય છે ઘટનાના ડંખમાં. મારણ
ઘૂંટાતું જાય છે ઘટનાના ડંખમાં. ને શેર સાંભળજો કે ડૂબી જવા છતાંય ગહનતા મળી નહીં. ડૂબી જવા છતાંય ગહનતા મળી નહીં. કાંઠા સુધી તો જાત જો વહેતે તરંગમાં. ડૂબી જવા છતાંય ગહનતા મળી નહીં. કાંઠા સુધી તો જાત જો વહેતે તરંગમાં. ને આ તગઝુલનો શેર સાંભળો. જુઓ સાહેબ, કેવી શુદ્ધ કવિતા આવે છે કે શ્વાસોમાં રોજ ઉઘડે છે સ્પર્શનું પરોઢ. શ્વાસોમાં રોજ ઉઘડે છે સ્પર્શનું પરોઢ. ઉડી ગઈ છે મહેક તો ઝાકળના રંગમાં. ઉડી ગઈ છે મહેક તો ઝાકળના રંગમાં. ને શેર છે કે ચોંકી જવાના મોહથી હું છૂટતો નથી. આપણે બધા પ્રકાશના પૂજારી છીએ, પણ ચોંકી જવાના મોહથી હું છૂટતો નથી. તું ક્યાં કદી મળે છે સૂરજના સંબંધમાં. તું ક્યાં કદી મળે છે સૂરજના સંબંધમાં. ને છેલ્લો શેર છે કે જીવી રહ્યો છું તારી પ્રતીક્ષાના નામ પર. ઉર્દુ ગઝલમાં ઇંતજારનું એક આખું બહુ મોટું મહાભારત જેવું ચેપ્ટર છે. તો જીવી રહ્યો છું તારી પ્રતીક્ષાના નામ પર. મારી ગણતરી થાય છે વિક્રમ સંવંતમાં. મારી ગણતરી થાય છે. જીવી રહ્યો છું તારી પ્રતીક્ષાના નામ પર. મારી ગણતરી થાય છે વિક્રમ સંવંતમાં. તારો ભલે ને શ્વાસ ભળ્યો હો સુગંધમાં. મારું એક કંઈક નામ છે પર્ણોના કંપમાં. ગઝલ સામે એક આપણા ભદ્ર સાહિત્યકારોનો એવો એક ભદ્ર હું વિશેષ અર્થમાં વાપરું છું ને સામાન્ય અર્થમાં પણ એવો આક્ષેપ હતો કે ગઝલમાં મૂડની શીર્ણ વિશીર્ણતા છે, એમાં એકરૂપતા નથી. તો એના વિરોધમાં મેં 4 ગઝલો લખેલી અને મને હરીન્દ્રભાઈએ કહેલું કે આદિલ મંસૂરીને લાભશંકર ઠાકરે એમ કહેલું કે જવાહર બક્ષીની ગઝલો આ ભાષાને અતિક્રમી ગઈ છે. એ પણ 71-72માં છપાયેલી. આ બધા 70 ને 72ની વચ્ચે લખાયેલી ગઝલો છે. અને એનો મેં 4 ખૂણા વાપરેલા વિષાદના. એમાં એક ખૂણો પોતાની જાત સાથે સંપર્ક ગુમાવી બેઠેલા માણસના વિષાદની ગઝલ. એનું શીર્ષક છે હું ક્યાં છું. અંધારું એના નીડમાં પાછું ફરે નહીં. જુઓ સાહેબ, આ 70ની અભિવ્યક્તિ. અંધારું એના નીડમાં પાછું ફરે નહીં ને તારી આંખમાંથી સૂરજ નીકળે નહીં. ને તારી આંખમાંથી સૂરજ નીકળે નહીં. ને આ શેર ઉપર અગેન જેમ ઝરૂખો એક અશ્વિન દેસાઈએ મારા એક શેર ઉપર આખી નવલકથા લખેલી, એમ આ શેર ઉપર આખી એક નવલકથા. આની જે ભાવસ્થિતિ છે એ કેટલું કહી જાય છે. એમણે આખી નવલકથાને એને પુરસ્કાર મળેલો છે. એનું નામ છે ગુંબજ. તો મારો વિષાદ શ્વાસના ગુંબજમાં ઘૂમરાય. જુઓ સાહેબ, બારીક વાત છે. મારો વિષાદ શ્વાસના ગુંબજમાં ઘૂમરાય. કોઈ ભીંત થાંભલો ખૂણો મળે નહીં. મારો વિષાદ શ્વાસના ગુંબજમાં ઘૂમરાય. કોઈ ભીંત થાંભલો ખૂણો મળે નહીં. અહીંયા એકે ભીંત પણ હું લખી શક્યો હતો, એ બી પર્યાય હતો. પણ એ આખા શબ્દના જે કણો છે એમાં આ કોઈ શબ્દ એ વિશેષ મને સૂજ્યો કે કોઈ ભીંત થાંભલો ખૂણો મળે નહીં. મારો વિષાદ શ્વાસના ગુંબજમાં ઘૂમરાય. તો આ શેર છે, આ બહુ પ્રખ્યાત શેર હતો ને ઘણી જગ્યાએ મુશાયરામાં બી ટંકાતો ને સુરેશ દલાલ ને બધાનો બહુ ફેવરિટ શેર હતો કે હું દિગ્વિજય કરીને પ્રવેશું નગર મહી.
હું દિગ્વિજય કરીને પ્રવેશું નગરમહી, ગલીઓમાં ફરતો રહું ને મને ઘર મળે નહીં. ગલીઓમાં ફરતો રહું ને મને ઘર મળે નહીં. શ્યામ સાધુએ મને પૂછેલું કે બાપુ તમે આ બધું ક્યાંથી લાવ્યા? મેં કહ્યું જો તો સામા ચુસ્તી, ગલીઓ ભટકતો રહું પણ છંદમાં તો બેસે છે, પણ હજી રાજા છે એના જીભમાં હજી વિજયનો સ્વાદ છે. હું દિગ્વિજય કરીને પ્રવેશું નગરમહી, ગલીઓમાં ફરતો રહું ને મને ઘર મળે નહીં. ને આ છેલ્લો શેર સાંભળજો. હું ક્યાં છું કોઈ તો કહો, હું કોની પાસ છું? હું ક્યાં છું કોઈ તો કહો, હું કોની પાસ છું? સૂરજ, અરે સૂરજ, અરે સૂરજ છે કે નહીં? ને તારી આંખમાંથી સૂરજ નીકળે નહીં. અંધારું એના નીડમાં પાછું ફરે નહીં. એવી જ રીતે મેં અત્યારે જે મારી પત્ની છે દક્ષા, એ જ્યારે લગ્ન પહેલાં આપણે એને પ્રિયતમા કહીએ, તો એ 1970માં ઓક્ટોબરમાં આગળ ભણવા ઇંગ્લેન્ડ ગઈ, પછી ત્યાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ. પણ અમે અહીંયા જે પરિસ્થિતિ હતી એમાં મને સ્પોન્ટેનિયસલી એના જવા પહેલાંનો વિરહની કલ્પના, એના જતી વખતની સ્થિતિ, ગયા પછી એને એરપોર્ટ પર છોડીને આવ્યા પછીની સ્થિતિ, એ બધાની મેં એક આખી ગઝલ માળા, એક આખી હારમાળા કરેલી 10 ગઝલની, થોડા થોડા વિરહ પછીની. એમાં રેલોલ ગઝલ છે, એમાં ઘણી બધી ગઝલો છે. તો બરફનો પહાડ, તો આ જે છે એ મેં નીનુભાઈ મઝમુદારને એક બનારસી ઠુમરીની ગાયકીમાં એમણે મારી આમાંથી 4 ગઝલોનું એક આલ્બમ બનાવેલું, જેમાં સુલતાન ખાનની સારંગી, નિઝામુદ્દીનના તબલા અને વિશેષ તો ગાયકા આપણા એકમાત્ર ઠુમરી ગાયિકા ત્યારના કૌમુદી મુનશીએ ગાયેલી છે. અને એ પછી HMV સારેગમાએ એને ઇન્ડિયન હેરિટેજનું સ્ટેટસ એને આપેલું છે. ને જ્યારે મેં એમને આ 4-5 ગઝલો સંભળાવી તો મને નીનુભાઈએ કહ્યું કે આ તો રવિન્દ્રનાથ ટાગોરના કક્ષાની કવિતાઓ કહેવાય. તો એમાંની એક હું તમને જવા પહેલાંની સંભળાવું છું, જે ગારા ઠુમરીમાં કૌમુદીબેને ગાઈ છે કે તારો વિયોગ શ્વાસમાં ડંખો ભરી જશે. તારો વિયોગ શ્વાસમાં, તું જઈશ ત્યારે મારી હાલત શું થશે? તારો વિયોગ શ્વાસમાં ડંખો ભરી જશે, જ્યારે પવન સુગંધના ખેતરને ખેડશે. અમારા ઉસ્તાદો હતા જે પરંપરાની ગઝલોના બાદશાહો હતા. મને કહે જવાહરભાઈ આ ખેડવાનું ને સુગંધની ખેતર. મેં કહ્યું સાહેબ આપણે પ્રિયતમાને દુઃખના અને સુખના સમયમાં પણ જ્યારે સુખનો એકદમ બાહુલ્ય હોય, એકદમ એની ટોચ હોય, અને એ વખતે આપણે જે મિસ કરીએ તો સુગંધ એનું ખેતર, અને ખેડવાનું એટલા માટે કે જે ડંખ મારવાની ક્રિયા છે એની સાથે ખેડવાનું સિંક્રોનાઇઝેશન છે. તો તારો, આટલું બધું એક ગઝલના શેરમાં કેટલી બધી એક ક્રિએટિવિટી જતી હોય છે કે તારો વિયોગ શ્વાસમાં ડંખો ભરી જશે, જ્યારે પવન સુગંધના ખેતરને ખેડશે. ને પછી આગળ ચાલે છે કે તારો વિયોગ અતિથિ બની ઘરમાં આવશે. તારો વિયોગ અતિથિ બની ઘરમાં આવશે, જ્યારે અજંપો ઓઢીને ઘર સૂઈ ગયું હશે. માંડ ઠેકાણે પડ્યા છું ત્યાં ફરી બારણું ખટખટાવશે. જો સાહેબ આમાં સ્વરૂપની દ્રષ્ટિએ પણ દરેક પહેલી લાઈન તારો વિયોગથી શરૂ થાય છે, અને બીજી સ્નાની મિશ્રા જે છે પંક્તિ એ જ્યારેથી શરૂ થાય. તારો વિયોગ અતિથિ બની ઘરમાં આવશે, જ્યારે
અતિ જ્યારે અજંપો ઓઢીને ઘર સૂઈ ગયું હશે. ને સાહેબ શેર સાંભળજો કે તારો વિયોગ ધૂમ્ર થઈ આંખ ચોળશે. તારો વિયોગ ધૂમ્ર થઈ આંખ ચોળશે. જ્યારે સૂરજ ન આવેલા સ્વપ્નોને બાળશે. જ્યારે સૂરજ ન આવેલા સ્વપ્નોને બાળશે. આ રાતના ઉજાગરાઓથી જે આંખ લાલ છે એનું અંદરનું કારણ એ છે કે ન આવેલા સ્વપ્નાઓ આંખોની પાછળ. રમેશ પારેખે જે હવે પાંપણોમાં અદાલત ભરાશે આ એ મેં સાંભળ્યો નહોતો શેર, પણ આખી જુદી વાત છે કે તારો વિયોગ ધૂમ્ર થઈ આંખ ચોળશે. જ્યારે સૂરજ ન આવેલા સ્વપ્નોને બાળશે. અને ધીમે ધીમે ક્ષય થવા માંડે છે કે તારો વિયોગ આંખમાં ખંડેર થઈ જશે. તારો વિયોગ આંખમાં ખંડેર થઈ જશે. જ્યારે એ તારી શોધમાં ભટકીને થાકશે. જ્યારે બંને રીતે તને નહીં હોવાની અને બધે તું દેખાય જ છે. જ્યારે એ તારી શોધમાં ભટકીને થાકશે. ને છેલ્લો શેર છે સાહેબ કે એ ક્યારે પૂરો થશે કે તારો વિયોગ વીજળી થઈને પડી જશે. તારો વિયોગ વીજળી થઈને પડી જશે. જ્યારે અજાણ્યા વાદળો આપસમાં ભેટશે. જ્યારે અજાણ્યા વાદળો આપસમાં ભેટશે. તારો વિયોગ વીજળી થઈને પડી જશે. જ્યારે અજાણ્યા વાદળો આપસમાં ભેટશે. તારો વિયોગ શ્વાસમાં ડંખો ભરી જશે. જ્યારે પવન સુગંધના ખેતરને ખેડશે. તારો વિયોગ. ખાસ ફરમાઈશ છે પ્રિયતમા. જતી વખતે પ્રેમ પોઝેસિવ હોવાથી કંઈ નિશાની માગવાનો વિચાર કરે છે, પણ એમ થાય છે કે જતી વખતે એમને મુશ્કેલીમાં મૂકવું એ સારું નહીં. ખૂબ વિચારને અંતે એ એમ કહે છે કે ઠીક છે, તું જે નથી આપી શકતી અશક્યતા મને આપી દે. તો બરફનો પહાડ થઈ મારા પર વહી જાજે. જો સાહેબ આ ગઝલમાં પહેલીવાર આઈસબર્ગ બરફનો પહાડ અને નિરાકાર ને સાકારના ઝઘડામાં સંત કહે છે કે પાણી નિરાકાર છે અને જ્યારે બરફ થાય છે ત્યારે એ સાકાર થઈ જાય છે અને પાછું ઓગળે છે ત્યારે પાણી થઈ જાય છે. તો H2O તો એનો જ રહેશે, પણ એટલે નિરાકાર છે. એટલે ઈશ્કે હકીકી જે પારમાર્થિક પ્રેમ છે અને ઈશ્કે મિજાજી જે આપણો માનવ પ્રેમ છે, એ બંનેને સાથે લઈને ગઝલ ચાલે છે કે બરફનો પહાડ થઈ મારા પર વહી જાજે. હું ક્યાં કહું છું કે મારામાં ઓગળી જાજે. બરફનો પહાડ થઈ મારા પર વહી જાજે. હું ક્યાં કહું છું કે મારામાં ઓગળી જાજે. ને શેર છે કે જો મૌન થઈને તું મારા હૃદયમાં રહી ન શકે. જો મૌન થઈને તું મારા હૃદયમાં રહી ન શકે તો આવ હોઠ સુધી શબ્દ થઈ ઉડી જાજે. તો આવ હોઠ સુધી. જો મૌન થઈને તું મારા હૃદયમાં રહી ન શકે તો આવ હોઠ સુધી શબ્દ થઈ ઉડી જાજે. ને શેર છે કે હું શ્વાસનું સામીપ્ય ઝંખતોય નથી. જો સાહેબ અગેન આ ઇબારત, આ તગઝુલ, આ આખી કહેવાની જે રીત બદલાઈ ગઈ ક્લાસિકલ ગઝલ ને મોડર્ન ગઝલમાં. હું શ્વાસનું સામીપ્ય ઝંખતોય નથી. હું ગુંગળાઉં નહીં એ રીતે વહી જાજે. હું ગુંગળાઉં નહીં એ રીતે વહી જાજે. ને શેર છે કે તૂટું થઈ રહી છે સંબંધની ભેખડ.
તૂટવું તૂટું, આ જુઓ નવી નવી જે અભિવ્યક્તિઓ છે. તૂટું તૂટું થઈ રહી છે સંબંધની ભેખડ, જવું જ હોય તો હમણાં જ નીકળી જાજે, જવું જ હોય તો હમણાં જ નીકળી જાજે. ને છેલ્લો શેર છે કે જવું જ હોય તો રોકી શકે છે કોણ તને, જવું જ હોય તો રોકી શકે છે કોણ તને, અહીં જ ક્યાંક હઈશ આવ તો મળી જાજે, બરફનો પહાડ થઈ મારા પર વહી જાજે, હું ક્યાં કહું છું કે મારામાં ઓગળી જાજે. એક બીજી ઘણા વખતના વિરહ પછીની વાત છે, ઘણો સમય વીતી ગયા પછીની. અને સાહેબ આ અભિવ્યક્તિઓ જુઓ એક પછી એક, કે તારા વિરહના શહેરનો વિચિત્ર ન્યાય છે. આજે શહેરનું પ્રતીક મેં ઘણું વાપર્યું છે ને, મુંબઈમાં તો એ લોકોએ કેવું કે હોવાપણું, મારાપણું, તારાપણું અને શહેર આ જવાહરના હોલમાર્ક છે. તો તારા વિરહના શહેરનો વિચિત્ર ન્યાય છે, દીવો કર્યા પછી જ તિમિરને ગવાય છે. એક જૂની પરંપરા હતી, હવે તો માઇક આવી ગયા, પણ પહેલાં મુશાયરામાં જે શાયર બોલવાનો હોય એની સામે શમ્મા રાખવામાં આવે, મીણબત્તી. તો એણે એના દર્દની જ વાત કરવાની હોય છે, એટલે ગાવાનો તો અંધકાર જ છે, પણ દીવો કર્યા પછી. અને એવું જ આપણા વિરહની અનુભૂતિનું છે કે તારા વિરહના શહેરનો વિચિત્ર ન્યાય છે, દીવો કર્યા, તારા નામનો દીવો, તારી યાદનો દીવો, ઘણી બધી વસ્તુ, દીવો કર્યા પછી જ તિમિરને ગવાય છે. ને સાહેબ શેર સાંભળજો કે લઈ જાઉં કઈ રીતે મને તારા શહેરમાં, લઈ જાઉં કઈ રીતે મને તારા શહેરમાં, ઘરમાંથી બહાર આવતા થાકી જવાય છે, ઘરમાંથી બહાર આવતા થાકી જવાય છે. એકાદ વર્ષ પછી હું જ્યારે મુશાયરામાં સંભળાવતો હતો, સૈફ પાલનપુરીએ એવો શેર લખેલો કે સંગાથમાં જો હોય છે લાંબા અનુભવો, ઘરની બહાર આવતા, એણે લખેલું, મેં ઘરમાંથી બહાર આવતા, ઘરની બહાર આવતા થાકી જવાય છે. મેં સૈફભાઈને કહ્યું, સાહેબ આ આપણી બંનેની પંક્તિ ટકરાય છે. મને કે દોસ્ત જો તે મને ઘણી ગઝલો સંભળાવી છે, શક્ય છે કે આ મારી ચેતનામાં રહી ગયો હોય, પણ એણે લખ્યો પહેલાં, મેં લખ્યો પહેલાં, એ વિવાદની કોઈ અહીંયા સ્થાન નથી. માત્ર એ શેર માણો કે લઈ જાઉં કઈ રીતે મને તારા શહેરમાં, ઘરમાંથી બહાર આવતા થાકી જવાય છે. ને સાહેબ શેર સાંભળજો કે ઉત્સવ સમૂહ આ શું હશે તારા અભાવમાં. એક સેમિનારમાં હરીન્દ્ર દવે, બધા સારા એવા રમેશ જાની, સુરેશ દલાલ, યશવંત ત્રિવેદી અને કેટલાય લોકો, યશવંતભાઈ હજી જીવે છે, યાજ્ઞિક સાહેબ, એની હાજરીમાં કહેલું કે ગુજરાતી ગઝલ ક્યાં ગુજરાતી થઈ એનો એક આ ઉત્તમ ઉદાહરણ છે. અહીંયા મહેફિલ અંજુમનને એની વાત નથી, પણ આખી જે વાત છે, પ્રતીકો જે બદલાઈ ગયા છે, ભાષા, એક તો ઉત્સવ અને કોનો અભાવનો, ગેરહાજરી નહીં, અંજુમન નહીં, મહેફિલ નહીં, અને જે બીજી પંક્તિમાં જે વેદના, જે આખો આપણો ભારતીય જે એ આખો એનો પ્રતીકની રચના છે કે ઉત્સવ સમૂહ આ શું હશે તારા અભાવમાં, દરરોજ મારી આંખમાં મેળો ભરાય છે, દરરોજ મારી આંખમાં મેળો ભરાય છે. ઉત્સવ સમૂહ આ શું હશે તારા અભાવમાં, દરરોજ મારી આંખમાં મેળો ભરાય છે. અને સાહેબ શેર સાંભળજો કે એકાંત, મૌન, શૂન્યતા, અંધારું કે સ્વયં, આને ઉર્દુમાં ટુકડાની તરકીબ કહેવાય ને, એને વિંધીને એક વાત કહેવાની હોય છે
કે એકાંત, મૌન, શૂન્યતા, અંધારું કે સ્વયં, આ કોના ડરથી જોરથી વાતો કરાય છે? સાહેબ, જોરથી વાતો સમજો છો? આ કોના ડરથી? આપણે પ્રેમ આવે તો એ કોઈને ભેટવા દોડી પડીએ છીએ, એ બી એક જોરની વાત જ છે. તો એકાંત, મૌન, શૂન્યતા, અંધારું કે સ્વયં, આ કોના ડરથી જોરથી વાતો કરાય છે. અને છેલ્લો શેર છે સાહેબ, સાંભળજો, કે અસ્પષ્ટતા ન જોઈએ તો તું જ પાસ આવ. અસ્પષ્ટતા ન જોઈએ તો તું જ પાસ આવ. મારો અવાજ શાહીમાં ખરડાઈ જાય છે. મારો અવાજ શાહીમાં ખરડાઈ જાય છે. અવાજનું ખરડાવું, શાહીનું ખરડાવું અને અવાજનું શાહીમાં ખરડાવું, અને એને માટે નિવારણ તરીકે તું જ અહીંયા આવી જા. અસ્પષ્ટતા ન જોઈએ તો તું જ પાસ આવ. મારો અવાજ શાહીમાં ખરડાઈ જાય છે. તારા વિરહના શહેરનો વિચિત્ર ન્યાય છે. દીવો કર્યા પછી જ તિમિરને ગવાય છે. સાહેબ, મને એવોર્ડ તો લગભગ બધા મળી ચૂક્યા છે, પાનું વિવેચન ક્યાં છે? આના વિશેની વાતો ક્યાં છે? મોટામાં મોટા વિવેચકો ગઝલમાં પ્રવેશી શકતા નથી. એ ગુજરાતી ભાષાનું કલંક છે. જય હો. વિરહની ગઝલો પછી મિલનની તરફ ગતિ થાય છે, અને બેની વચ્ચે એક ગઝલ છે, વિરહની છેલ્લી ગઝલ છે, કે કોઈ ખબર પડી નહીં આવી જનારની. આ બીજી રીતે બોલું છું. કોઈ ખબર પડી નહીં આવી જનારની. કોઈ ખબર પડી નહીં આવી જનારની. બસ આટલી જ વાર્તા છે ખુલ્લા દ્વારની. બસ આટલી જ વાર્તા છે ખુલ્લા દ્વારની. જુઓ સાહેબ, અભિવ્યક્તિઓ છે. શેર સાંભળજો, કે સ્વપ્નોના સૂર્ય લઈને અમે એમ સૂઈ ગયા. આ પુરુષોત્તમે બહુ સરસ ગાઈ છે. એક તારા શહેરમાં કરીને આલ્બમ છે, એને ગોલ્ડ ડિસ્ક મળી છે. અને આ માણસનો ભ્રમ કેટલો મજબૂત હોય છે કે સત્ય સામે કેવી રીતે જોવે છે, પ્રશ્નાર્થ થઈ જાય છે. કે સ્વપ્નોના સૂર્ય લઈ ને અમે એમ સૂઈ ગયા. ઉઠ્યા તો ઓળખાણ પડી નહીં સવારની. ઉઠ્યા તો ઓળખાણ પડી નહીં સવારની. ને શેર સાંભળજો, કે પડછાયા રોપવાનું ભલે ફળ મળ્યું નહીં. સાહેબ, માણસ સંબંધ બાંધીને વધારે એકલો થાય છે. પડછાયા રોપવાનું ભલે ફળ મળ્યું નહીં. એકલતાને તો ઓથ મળી અંધકારની. આ જે વ્યંગ છે, એમ કહેવાય છે કે એવા વૃક્ષ નીચે બેસવું કે જ્યાં ફળ ન મળે તો કાંઈ નહીં, છાયા તો મળે. તો એનો ઉપયોગ છે સાહેબ. આ જુઓ, કે પડછાયા રોપવાનું ભલે ફળ મળ્યું નહીં, પણ એ વૃક્ષ નીચે બેઠા તો શું થયું? કે એકલતાને તો ઓથ મળી અંધકારની. ને સાહેબ, શેર સાંભળજો, કે હું લોહીની નદીમાં થીજેલો પહાડ છું. આ પણ એક એ જમાનામાં 50 વર્ષ પહેલાં એક અછૂતો ખ્યાલ ને એક નવી અભિવ્યક્તિ હતી. હું લોહીની નદીમાં થીજેલો પહાડ છું. શ્વાસોનું માન રાહ ન જો આવકારની. શ્વાસોનું માન, શ્વાસોનું કયું માન? શ્વાસોનું માન રાખ. શ્વાસોનું માન રાહ ન જો આવકારની. ને સાહેબ, આ છેલ્લો શેર છે, કે ઓળંગ્યા સર્વ પહાડ, નદી, દરિયા, વન ને રણ. મને અહીંયા એક પ્રવીણચંદ્ર રૂપારેલ હતા, મને કે જવાહરાતે જે એક આખી પ્રતીકની શૃંખલા બનાવી છે, એમાં હું કંઈક મને સમજ પડે છે, પણ પહેલાં તું તારી
વિભાવના કહે. મેં કહું સાહેબ આ જન્મો જન્મની યાત્રા છે. બીજી પંક્તિ ઉપર ધ્યાન આપજો કે હું પહાડ એટલે આપણું ફિટલ સ્ટેજ ઓફ એક્ઝિસ્ટન્સ, નદી એટલે બાળપણ, સંસાર સાગર, ઓળંગ્યા સર્વ પહાડ નદી, દરિયા વન એટલે વાનપ્રસ્થ, અને રણ સંન્યાસ. આ જન્મો જન્મની આ યાત્રાથી કરું છું ને છતાંય મિલન કેમ થતું નથી? જુઓ સાહેબ ક્યાં વાત લઈ જાય છે કે ઓળંગ્યા સર્વ પહાડ નદી દરિયા વન ને રણ, એક ભીત તૂટતી નથી તારા વિચારની, એક ભીત તૂટતી નથી તારા વિચારની, કોઈ ખબર પડી નહીં આવી જનારની, બસ આટલી જ વાર્તા છે ખુલ્લા દ્વારની. હવે જે કોઈ હમણાં આવશેનો જે વિભાગ છે જેમાં ધીમે ધીમે મિલન તરફની ગતિ છે, એમાં આ એક બહુ નાજુક ગઝલ, આ મેં કોઈ મુશાયરામાં સંભળાવી નથી પણ અમારા ઉસ્તાદોને બહુ ગમતી, કે રાત પ્રતીક્ષા ઊંઘનું ઝોલું. રાત નરસિંહ મહેતાની એક બહુ સુંદર કવિતા છે, પાછલી રાતના નાથ પાછા વળ્યા, શું કરું રે સખી હું ન જાગી. પણ એ આખી વાત જુદી છે અને અહીંયા ગઝલમાં જે વાત છે કે રાત પ્રતીક્ષા ઊંઘનું ઝોલું, શ્રદ્ધા જેવા લયથી ડોલું, આવશે નહીં આવે વગેરે. રાત પ્રતીક્ષા ઊંઘનું ઝોલું, શ્રદ્ધા જેવા લયથી ડોલું. ને સાહેબ શેર સાંભળજો, આ એ જમાનાના બધા શેર છે 50 વર્ષ પહેલાંના, કે હું ઝાકળના શહેરનો બંદી, હું ઝાકળના શહેરનો બંદી, બોલ કયો દરવાજો ખોલું. હું ઝાકળના શહેરનો બંદી, બોલ કયો દરવાજો ખોલું. ને શેર સાંભળજો કે થાય સજા પડઘા બારીની. અમારે જૂનાગઢમાં અને ઘણા કિલ્લાઓમાં એક ધક્કાબારી રહેતી. સૌથી કરપીણ મૃત્યુની સજા એ થાય કે ઉપરથી 100-200 ફૂટથી અને નીચે ફેંકી દેવામાં આવે અને નીચે જે વરુ વાઘ જે કોઈ પ્રાણી હોય એને ફાડીને ખાઈ જાય. અહીંયા તો એટલી નજાકત છે. તો સાહેબ જુઓ જે પ્રતીક છે પડઘા બારીનું, અને જેમણે પ્રેમ કર્યો છે બધી આ વાત બરાબર સમજે છે. હું ઝાકળના શહેરનો બંદી, બોલ કયો દરવાજો ખોલું. થાય સજા પડઘા બારીની, ત્યાં જ તમારું નામ ન બોલું, ત્યાં જ તમારું નામ ન બોલું. રાષ્ટ્રપતિની પાર્ડન થાય એમ ત્યાં તમારું નામ બોલું, ને પડઘા બારી છે ત્યાં નામ ન બોલું. એટલે કેટલા બધા એક યુનિવર્સલ એપ્લિકેશન છે આ શેરની, કે થાય સજા પડઘા બારીની, ત્યાં જ તમારું નામ ન બોલું. ને શેર સાંભળજો સાહેબ, શૂન્યભાઈ ને મરીઝને એ લોકો ફિદા હતા આ શેર ઉપર, કે આવરણોને કોણ હટાવે. છેલ્લા બંને શેર પર, આવરણોને કોણ હટાવે, આવરણોને કોણ હટાવે, એનું રૂપ છે આખા બોલું, રૂપ તમારું આખા બોલું. આવરણોને કોણ હટાવે, રૂપ તમારું આખા બોલું. ને સાહેબ આ છેલ્લો શેર સાંભળજો કે સ્વપ્નાઓ સંપૂર્ણ થયા છે, સ્વપ્નાઓ સંપૂર્ણ થયા છે, આપ કહો તો આંખો ખોલું. સ્વપ્નાઓ સંપૂર્ણ થયા છે, આપ કહો તો આંખો ખોલું. તો અહીંયા આપણે સંપૂર્ણ કરીએ. જય હો, જય ગઝલ, જય ગુજરાતી. ગઝલ્સ પેજ હવે YouTube પર પણ. વધુ અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ના ચૂકશો. youtube.com/c/gazalspage. આભાર.